વેઇટ અ મિનિટ. બધાને સ્ક્રીન વિઝિબલ છે? ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ઓકે, સેકન્ડ ચેપ્ટર આપણું જે હતું બરાબર FOSD ની અંદર ફર્સ્ટ ચેપ્ટરમાં શું હતું કે આપણે જનરલાઇઝ બધી વસ્તુ જોઈ હતી કે કઈ રીતે સોફ્ટવેર બનશે, એની ડેવલપમેન્ટ માટેના મોડેલ કયા કયા હશે, સોફ્ટવેર ડેવલપમેન્ટની લાઈફ સાયકલ શું હશે, બરાબર. પ્લસ આપણે શું જોયું, અમરેલા એક્ટિવિટીઝ જોઈ હતી કે કઈ કઈ એક્ટિવિટીઝ તમે ફોલો કરશો તો તમારો સોફ્ટવેર અથવા તો આગળ જતા તમારે કંઈ ઇશ્યુઝ ના આવે. તો અમરેલા એક્ટિવિટીઝ જોઈ હતી. પછી સોફ્ટવેર એઝ અ લેયર્ડ ટેકનોલોજી આપણે જોયું હતું, 4 લેયર્સ હતા, બરાબર. પછી આપણે શું જોયું હતું તો કે સોફ્ટવેર એન્જિનિયરિંગ શું છે અને સોફ્ટવેર એન્જિનિયર માટે સોફ્ટવેર એન્જિનિયરિંગની રિક્વાયરમેન્ટ શું છે, બરાબર. પછી મિથ્સ જોયા હતા, ડિફરન્ટ કાઇન્ડ ઓફ મિથ્સ, બરાબર. એઝ અ ડેવલપર સાઇડ મિથ્સ હતા. પછી ડેવલપર સાઇડ હતું, પછી હતું આપણે યુઝર સાઇડ અને એક મિડલ મેન હશે અથવા તો જે મિડલ કંપની હશે, એટલે કે મેનેજર સાઇડ. તો ત્રણેય સાઇડથી આપણે મિથ્સ જોયા હતા, બરાબર. મિથ્સ પ્લસ એની સામે જે કંઈ ટ્રુથ હશે, બરાબર, એ પણ આપણે જોયું હતું કે ખોટી માન્યતાઓ પ્લસ સામે ટ્રુથ. તો એકચ્યુઅલમાં શું છે સિચ્યુએશન અને મિથ્સ શું છે એ પણ આપણે જોયું. નેક્સ્ટ ચેપ્ટર જે આપણે છે કે સેકન્ડ ચેપ્ટર જે એનું નામ છે સોફ્ટવેર એનાલિસિસ એન્ડ પ્રોસેસ. હવે સોફ્ટવેર એનાલિસિસ નો મતલબ શું થશે, આપણે જે ફર્સ્ટ ફેઝ જે આપણે સ્ટડી કર્યો હતો કયો હતો તો કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ, બરાબર. આપણે જે ઓલા ફેઝિસ જે સ્ટડી કર્યા સેમ ઈ જ ફેઝિસ હતા બધા. તો એ જે એમાંનો એક ફર્સ્ટ ફેઝ હતો કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ ફેઝ. હા, તો એ રિક્વાયરમેન્ટ એનાલિસિસ જે કંઈ આપણે કરશે, બરાબર, તો ઈ પ્લસ એની સાથે સાથે બીજો કયો ફેઝ તમે કન્સિડર કરી શકો તો કે ફિઝિબિલિટી સ્ટડી, અથવા તો આપણો જે સોફ્ટવેર છે એ ફિઝિબલ છે કે નહીં. તો એ પણ આપણે પોઈન્ટ્સ એઝ અ ફર્સ્ટ ફેઝમાં જ જોયા, બરાબર, વોટરફોલમાં. તો સેમ એ જ ફેઝનું આખું એક ચેપ્ટર છે કે જે તમારું સેકન્ડ ચેપ્ટરમાં કવર કરશે કે કેટલી કેટલી વસ્તુ તમે રિક્વાયરમેન્ટ એનાલિસિસમાં તમે કવર કરી શકો. હવે આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગ જે પેલો ફેઝ છે તો એ જ તમારો પહેલો જ ક્વેશ્ચન જો અહીંયા રિક્વાયરમેન્ટ ગેધરિંગ એન્ડ એનાલિસિસ, બરાબર. તો એનાલિસિસ ફેઝની અંદર એક્સપ્લેન ધ રિક્વાયરમેન્ટ ગેધરિંગ એન્ડ એનાલિસિસ પ્રોસેસ, બરાબર. કઈ રીતે તમારે રિક્વાયરમેન્ટ એનાલિસિસ અને ગેધરિંગ થશે, બરાબર. તો એ તમારે સમજાવવાનું છે, એ પહેલો જ ક્વેશ્ચન છે તમારો. તો રિક્વાયરમેન્ટ એનાલિસિસ અને ગેધરિંગમાં આપણે જે 4 પોઈન્ટ જોયા હતા કયા કયા હતા, ટાઈપ કરો ચેટ બોક્સમાં ક્વિકલી. રિક્વાયરમેન્ટ એનાલિસિસ અને ગેધરિંગમાં કેટલી કેટલી વસ્તુ આપણે કવર કરતા હતા, તો એ જ વસ્તુ આની અંદર કવર થશે, બરાબર. મેં તમને 4 કી પોઈન્ટ આપ્યા હતા, એ કી પોઈન્ટ્સ ચેટ બોક્સમાં ટાઈપ કરે જેને આઈડિયા હોય. પહેલા ફેઝ થી યસ મની, ધેન આફ્ટર મની રિલેટેડ જે કાંઈ ઇશ્યુઝ હશે અથવા તો જે કાંઈ ડિસિઝન લેવાના છે એ ક્યારે લેવાઈ જશે, રિક્વાયરમેન્ટ એનાલિસિસ ફેઝમાં. પછી હેલો નેક્સ્ટ, બીજા કોઈને આન્સર આવડે છે? યસ, સોફ્ટવેર ઓલરેડી એક્ઝિસ્ટ છે આપણી પાસે કે નહીં, બરાબર. ઓલરેડી પ્રી ડિફાઇન્ડ સોફ્ટવેર આપણી પાસે પડેલો છે, બરાબર, કે એ જ ટાઈપનો સોફ્ટવેર આપણે બનાવેલો હોય તો આપણે સેમ સોફ્ટવેરની અંદર થોડા ઘણા ચેન્જીસ કરી અને નવું એક સોફ્ટવેર આપણે બનાવી શકીએ કે નહીં, બરાબર. એ આપણે ચેક કરી લઈશું રિક્વાયરમેન્ટ ગેધરિંગમાં. ધેન આફ્ટર નેક્સ્ટ હજી એક બે પોઈન્ટ બાકી હતા. હાલો યાદ આવશે. રિસ્ક, યસ, રિસ્ક આઈડેન્ટિફિકેશન એ પણ રિક્વાયરમેન્ટ ગેધરિંગ ફેઝમાં આપણે કરી લેશું. યસ, ડેવલપર્સ એટલે કે મેન પાવર કેટલો જોશે, બરાબર, એટલે કે એમ્પ્લોઈઝ, નંબર ઓફ એમ્પ્લોઈઝ અને નંબર ઓફ ટીમ્સ પ્રી ડિફાઇન થશે રિક્વાયરમેન્ટ એનાલિસિસ ફેઝમાં કે કેટલી એપ્રોક્સિમેટ આટલા પર્સન્સ આ પ્રોજેક્ટની અંદર
વર્ક કરશે તો પ્રોજેક્ટ આટલા ટાઈમમાં કમ્પ્લીટ થશે, બરાબર. પછી છે ટાઈમ, બરાબર. આપણે ટાઈમ પણ ડિસાઈડ કરવો પડશે. તો જે આપણે કી પોઈન્ટ જોયા હતા તો એ બધા કી પોઈન્ટ ઉપરથી આની અંદર ડિસ્ક્રાઇબ કરેલું છે, આપણે જોતા જઈએ હમણાં, બરાબર. જસ્ટ અ મિનિટ. હવે પહેલી વસ્તુ એ શું કહે છે તો કે એનાલિસિસ સ્ટાર્ટ requirement gathering by collecting information that is useful to develop a system. આ નોર્મલ પોઈન્ટ છે કે પેલો પોઈન્ટ શું કીધો કે રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરવાની કોની પાસેથી તો કે કસ્ટમર્સ અથવા તો જે ક્લાયન્ટ છે આપણે એની પાસેથી. કેવી ઇન્ફોર્મેશન તો કે યુઝફુલ ઇન્ફોર્મેશન. ક્લિયર? યુઝફુલ ઇન્ફોર્મેશન કેના માટે તો કે ડેવલપ અ સિસ્ટમ. સિસ્ટમ ડેવલપ કરવા માટે રિક્વાયરમેન્ટ ગેધર કરો. સેકન્ડ પોઈન્ટ, ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટુ ગેધર ધ ઇન્ફોર્મેશન. બરાબર. ઇન્ફોર્મેશન આપણે ક્લાયન્ટ પાસેથી લેવી થોડીક ડિફિકલ્ટ છે. શું કામ? કારણ કે ક્લાયન્ટને અમુક વસ્તુ ખ્યાલ હશે, અમુક વસ્તુ ખ્યાલ નહીં હોય કે એને કઈ ટાઈપની એપ્લિકેશન આખી ડિઝાઇન કરવી છે અથવા તો જોઈ છે. ક્લિયર? તો જેટલી ઇન્ફોર્મેશન તમને જેટલી મળશે, બરાબર, એટલી મે બી બની શકે કે કેવી હોય, ઇનકમ્પ્લીટ પણ હોઈ શકે. ક્લિયર? તો એના માટે શું કરવું પડશે? ક્લાયન્ટ પાસેથી એટલા માટે આ જે સેકન્ડ પોઈન્ટ છે કે કેવું છે, રિક્વાયરમેન્ટ ગેધર કરવી વેરી ડિફિકલ્ટ છે, બરાબર. હવે નંબર ઓફ પીપલ એન્ડ ડોક્યુમેન્ટ્સ એન્ડ ટુ ક્લિયર ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ પ્રોબ્લેમ. હવે એના માટે તમારે શું કરવું પડશે? ઘણા બધા લોકો પાસે જવું પડશે અથવા તો એને મીટ કરવું પડશે, બરાબર. અને ડોક્યુમેન્ટેશન તમારે રેડી કરવું પડશે ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે, બરાબર, પ્રોબ્લેમને કે એને એકચ્યુઅલી ક્લાયન્ટને શું પ્રોબ્લેમ છે એ સમજવા માટે આપણે ઘણી બધી ટીમ જોશે, પ્લસ ડોક્યુમેન્ટ વર્કિંગ પણ જોશે, ડિઝાઇન ડાયાગ્રામ્સ ડ્રો કરવા પડશે અને એ પ્રોટોટાઇપની અંદર અથવા તો પ્રોટોટાઇપ ડિઝાઇન કરવો પડશે કે એની અંદર તમે એક પ્રોબ્લેમનું સોલ્યુશન આપતા હોય એ ટાઈપનું એક એને ડેમો આપવો પડે, બરાબર. તો એ કેવું છે? ડિફિકલ્ટ ટાસ્ક છે, બરાબર. અવેલેબિલિટી ઓફ વર્કિંગ મોડેલ. હવે તમારી પાસે ઓલરેડી કંઈ એવું મોડેલ છે, બરાબર, ઓલરેડી કંઈક એવી વસ્તુ છે કે જે પ્રી ડિફાઇન કરેલી, સોરી, પહેલેથી બનાવેલી હોય, બરાબર, એઝ અ ડેમો માટે. તો તમે અવેલેબિલિટી ઓફ વર્કિંગ મોડેલ એટલે કે વર્કિંગ જે મોડેલ છે એ તમે બતાવી અને ક્લાયન્ટને શું કરી શકો તો કે ક્લાયન્ટના આઈડિયા અથવા તો રિક્વાયરમેન્ટ ગેધર કરી શકો. ક્લાયન્ટના આઈડિયાઝ તમે લઈ શકો. જેમ કે તમે આજે એક્ઝામ્પલ લઈ તો એક ફ્લેટ જોવા જતા હોય તો એક તમને ડેમો ફ્લેટ બતાવે, બરાબર. તો આપણને આઈડિયા આવે કે આખો જે આપણો જે પણ ફ્લેટ આપણે લેશું તો એ બનશે, આખો રેડી થશે ત્યારે એ કેવો દેખાશે. હા, તો સેમ વે આપણી પાસે એક સોફ્ટવેરનું મોડેલ હોય અથવા તો જે ઓલરેડી આપણી પાસે જૂનો સોફ્ટવેર પડેલો હોય કે જે ઓલમોસ્ટ સેમ ફંક્શનાલિટી એને કવર કરવી, બરાબર. તો એ વર્કિંગ મોડેલ તમે એને બતાવશો, બરાબર. એની અંદર જેટલી ફંક્શનાલિટી હશે એ એને એક્સપ્લેન કરશો તો એનાથી તમને બાકીની રિક્વાયરમેન્ટ છે, બરાબર, કે બાકીની નવી ફંક્શનાલિટીની રિક્વાયરમેન્ટ છે એ તમને ક્લાયન્ટ કહી શકે. ક્લિયર? તો ત્રીજો પોઈન્ટ એ એને લખ્યો છે કે અવેલેબિલિટી ઓફ મોડેલ. જે આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસમાં વાત થઈ કે આપણી પાસે ઓલરેડી સોફ્ટવેર અવેલેબલ હશે, બરાબર, તો આપણને એડવાન્ટેજ મળશે રિક્વાયરમેન્ટ ગેધરિંગમાં. આપણે વાત થઈ સેમ વે અહીંયા નંબર ઓફ પીપલ અને ડોક્યુમેન્ટ, બરાબર, કે જે આપણે કયો જોયો તો પોઈન્ટ તો કે મેન પાવર, બરાબર. મેન પાવર એટલે કે નંબર ઓફ એમ્પ્લોઈઝ કેટલા જોશે એ આવી ગયું, બરાબર. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ સ્ટડીંગ ધ એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટેશન. હવે જે ઓલરેડી જૂની સિસ્ટમ છે આપણી પાસે તો એનું એક ડોક્યુમેન્ટેશન પણ આપણે રેડી કરેલું હશે, બરાબર. કારણ કે બધા જેટલા જેટલા આપણી પાસે પ્રોજેક્ટ આવ્યા હશે એ બધાનું આપણે શું બનાવ્યું હશે તો કે એના રિપોર્ટ બનાવ્યા હશે, બરાબર, એટલે કે ડોક્યુમેન્ટેશન બનાવ્યું હશે. તો ડોક્યુમેન્ટેશન પણ તમે રીડ કરશો, સ્ટડી કરશો તો એનાથી પણ તમને આઈડિયા મળશે ઘણા બધા. અહીંયા શું કીધું કે analyst of studies the existing document related to the system and get the requirement. તો જે ક્લાયન્ટ પાસેથી તમારી રિક્વાયરમેન્ટ લેવાની બાકી રહી ગઈ, બરાબર, તો એની રિક્વાયરમેન્ટ તમારે પોતાની રીતે કલેક્ટ ક્યાંથી કરી શકો તો કે તમારી પાસે ઓલરેડી જૂની સિસ્ટમ છે એના ડોક્યુમેન્ટેશનમાંથી. ક્લિયર? તો આ બધો પોઈન્ટ એ જ છે કે તમે ક્યાંથી રિક્વાયરમેન્ટ અથવા તો જે પોઈન્ટ્સ છે નોટ ડાઉન કરી શકો. ક્લિયર? તો આ બધા એ રીતે નોટ ડાઉન પોઈન્ટ કરેલા છે કે તમે ક્યાંથી ક્યાંથી રિક્વાયરમેન્ટ કલેક્ટ કરી શકો. તો એક તો ક્યાંથી કરી શકીએ
તો કે ઓલરેડી સોફ્ટવેર આપણી પાસે અવેલેબલ હોય ત્યાંથી આપણે લઈ શકીએ. પછી તો કે ધીસ ડોક્યુમેન્ટ આર અબાઉટ ધ બેઝિક પર્પઝ, બરાબર, સ્ટેક હોલ્ડર્સ માટે. એટલે કે બેઝિક પર્પઝ માટે એટલે કે તમારે ક્લાયન્ટને બતાવવા માટે એ ડોક્યુમેન્ટેશન તમે રેડી કરેલા હશે, બરાબર, કે આની અંદર આટલા આટલા ડાયાગ્રામ આવશે, પ્લસ આની અંદર આટલા આટલા ટેબલ થશે, ડિઝાઇન ટેબલના એટ્રીબ્યુટ આવશે, બરાબર. તો એ જ વસ્તુ તમે પોતાના ડિઝાઇનર જે છે, બરાબર, એને તમે આપી શકો. જેમ કે ટેબલ ડિઝાઇનર હોય, બરાબર, ડિઝાઇનરમાં ડેટાબેઝ ડિઝાઇનર, બરાબર, તો એને તમે આપી શકો ટેબલની ડિઝાઇન, કે કેટલા એટ્રીબ્યુટ છે, કેટલા ટેબલ છે, એ આ ડાયાગ્રામ એને આપશો તો એ પોતાની રીતે ટેબલ એરેન્જ કરી શકે. ક્લિયર? હવે નેક્સ્ટ છે સેકન્ડ ટોપિક છે, એક તો કેનાથી, તો કે જૂના જસ્ટ અ મિનિટ. પહેલો પોઈન્ટ કયો થશે તો કે આપણી પાસે ઓલરેડી સોફ્ટવેર હોય એમાંથી, એના ડોક્યુમેન્ટેશનમાંથી. બીજું તો કે ઇન્ટરવ્યુ. હવે ઇન્ટરવ્યુનો મતલબ શું થાય કે આપણે ક્લાયન્ટને આપણી સામે ફેસ ટુ ફેસ બેસાડશી અને એનું ઇન્ટરવ્યુ લેશી, અથવા તો ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરીએ, અથવા તો એને શું કહીએ આપણે ટેકનિકલ વર્ડમાં ઇન્ટરવ્યુ કહીશું, બરાબર. પણ એઝ અ નોર્મલ વર્ડમાં આપણે શું કહીએ કે એક મીટિંગ એરેન્જ કરીએ, બરાબર, ઇન્ટરવ્યુ મીટિંગ, બરાબર, કે જેમાં શું કરશે કસ્ટમર તમને ડિફરન્ટ આઈડિયાઝ એને જે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે સોફ્ટવેરમાં, એ ફંક્શનાલિટીઝ તમને કહેશે, અને એ ફંક્શનાલિટીઝ તમારે નોટ કરતી જવાની, બરાબર. આ પેલો પોઈન્ટ એ જ કે છે ઇન્ટરવ્યુમાં કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફંક્શનાલિટીઝ કે જે તમારે ડિસ્કસ થાય ઇન્ટરવ્યુમાં યુઝર સાથે, બરાબર. તો એ ફંક્શનાલિટીઝ તમારે શું કરવાની, નોટ ડાઉન કરતી જવાની. ફોર એક્ઝામ્પલ, એને એક્ઝામ્પલ આપ્યું છે કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર બનાવો છે, બરાબર. તો એની અંદર કેટલી કેટલી રિક્વાયરમેન્ટ હોવી જોઈએ, તો કે એનાલિસિસ, ઇન્ટરવ્યુઝ, લાઇબ્રેરી મેમ્બર્સ, લાઇબ્રેરિયન અને એકાઉન્ટન્ટ. તો એ બધાનું ઇન્ટરવ્યુ તમારે કન્ડક્ટ કરવું પડે વન બાય વન, બરાબર. નોટ ઓનલી ક્લાયન્ટ કે જેને એ સોફ્ટવેર બનાવો છે, પણ જે લાઇબ્રેરિયન હશે એનું, પછી લાઇબ્રેરી મેમ્બર કે જે લાઇબ્રેરીનો યુઝ કરતા હોય એનું પણ ઇન્ટરવ્યુ લેવું પડે, પછી એકાઉન્ટન્ટ હોય એનું પણ લેવું પડશે, અને જે કાંઈ જે સોફ્ટવેર બનાવવા માંગે છે, બરાબર, જે કોલેજ અથવા તો જે પર્સન, તો એનું પણ ઇન્ટરવ્યુ તમારે કન્ડક્ટ કરવું પડે. હવે આ બધાનું ઇન્ટરવ્યુ શા માટે, તો કે જે મેમ્બર્સ છે, જે લાઇબ્રેરિયન મેમ્બર્સ છે, બરાબર, તો એ શું કરતા હશે તો કે લાઇબ્રેરીમાંથી બુક ઇસ્યુઝ કરાવતા હોય, બરાબર. તો લાઇબ્રેરિયન છે તો એ બુકને ઇસ્યુ કરી દેતો હોય, અથવા તો ત્યાં જમા કરતો હોય. ઓટોમેશન હોય તો ત્યાં શું થાય તો કે કઈ કઈ રીતે એની પ્રોસેસ શું છે, મેમ્બર્સની પ્રોસેસ શું છે, લાઇબ્રેરિયનની પ્રોસેસ શું છે, એ શું કરશે આખા દિવસમાં, અને એકાઉન્ટન્ટ શું કરશે, બરાબર. કંઈ એક્સ્ટ્રા તમે બુક લેટ આપો તો એનું ફાઇન હોય, બરાબર. તો એ કઈ રીતે મેનેજ થાય છે, તો એ બધાનું ઓવરવ્યુ આપણે બધા પાસેથી ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરીને લેવાનું. તો તમને આઈડિયા આવશે કે કયા ટાઈપનું આપણે સોફ્ટવેર ડિઝાઇન કરવું, અથવા તો કઈ રીતે આપણે સોફ્ટવેરના મોડ્યુલ્સ ડિવાઈડ કરવા. ક્લિયર? તો ઇન્ટરવ્યુ અને સ્ટડિંગ ધ એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ, તમને બે રીતે તમારી રિક્વાયરમેન્ટ ગેધરિંગ થઈ શકે, બરાબર. હજી એક પોઈન્ટ છે કયો, જસ્ટ અ મિનિટ. યસ, ટાસ્ક એનાલિસિસ. નેક્સ્ટ પોઈન્ટ કયો છે, ટાસ્ક એનાલિસિસ. ઇન્ટરવ્યુ સુધી બધાને રેડી, સમજાઈ ગયું? તો યસ ટાઈપ કરે ક્વિકલી. ઓકે, તો હવે આપણે ટાસ્ક એનાલિસિસ ઉપર જઈએ અને સિનારીઓ એનાલિસિસ. આપણે આ બે પોઈન્ટ કવર કરી દઈએ. ટાસ્ક એનાલિસિસ ની અંદર શું શું આવશે તો કે સોફ્ટવેર પ્રોવાઇડર સેટ ઓફ સર્વિસીસ, કે કેટલા કેટલા આપણે ટાસ્ક ડિવાઈડ કરવાના થશે, બરાબર. સેટ ઓફ સર્વિસીસ નો મતલબ શું થાય, અથવા તો વી કેન સે ધેટ આર મોડ્યુલ્સ, બરાબર, કે કેટલા કેટલા ટાસ્ક આપણે, અથવા તો કેટલા મોડ્યુલ્સ આપણે ડિઝાઇન કરશું ફોર ઈચ ટાસ્ક. એટલે કે એવરી ટાસ્ક માટે the analysis tries to create a different steps necessary to service guidance, બરાબર. એનો મતલબ કે each and every મોડ્યુલ માટે આપણે શું કરવું પડશે, અથવા તો ટાસ્ક માટે કે ક્રિએટ અ ડિફરન્ટ સ્ટેપ્સ, સ્ટેપ બાય સ્ટેપ આપણે એનું સોલ્યુશન આપવું પડશે, લાઈક અ ફ્લો ચાર્ટ, બરાબર. કે આપણે વન ટાસ્ક કમ્પ્લીટ થશે, જેમ કે આપણે ફ્લો ડિફાઇન કરતા હોય પ્રોજેક્ટ,
તો એમાં શું કરશી કે એક રજિસ્ટ્રેશન છે, રજિસ્ટ્રેશનની અંદર કમ્પ્લીટ થઈ જાય પછી લોગિન પેજ આવશે, લોગિન પેજ ક્લિક સક્સેસફુલી લોગિન થઈ જાય પછી હોમ પેજ આવશે. તો સેમ વે ઇટ ઇઝ અ ડિફરન્ટ ટાસ્ક, વી કેન સે ધેટ અ ડિફરન્ટ ટાસ્ક, બરાબર. અને એક ટાસ્ક માટે એટલે કે એક રજિસ્ટ્રેશનનું ટાસ્ક થયું, એક લોગિનનું ટાસ્ક થયું, એક હોમ પેજ ડિસ્પ્લેનું ટાસ્ક થયું. તો ડિફરન્ટ ટાસ્ક માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે સોલ્યુશન્સ અથવા તો ગાઈડન્સ પ્રોવાઈડ કરવું પડે વિથ ધ યુઝર્સ, કે યુઝરને કઈ રીતે ફ્લો અરેન્જ કરવો છે, બરાબર. તો યુઝરને સાથે આપણે મીટિંગ કરશી ત્યારે આપણે એની પાસેથી એક ફ્લો લઈ લઈશું કે કઈ ફ્લોમાં, એટલે કે વન કાઇન્ડ ઓફ રિક્વાયરમેન્ટ જ થઈ કે યુઝર એમ કહેશે કે મારે પેલું ટાસ્ક આ હોવું જોઈએ, બીજું ટાસ્ક આ, ત્રીજું આ અને ચોથું આ, અને છેલ્લે ફાઇનલ ટાસ્ક તો કે ફાઇનલ પેમેન્ટ સેશનમાં આવી જવું જોઈએ, બરાબર. તો એ રીતે આખો ફ્લો ડિફાઇન થશે અને એ કોણ કહેશે તમને? યુઝર કહેશે. તો એ વન કાઇન્ડ ઓફ શું થયું તો કે ટાસ્ક એનાલિસિસ થયું કે જે કોણ આપશે તમને? યુઝર્સ જ તમને પ્રોવાઈડ કરશે, બરાબર. ઓથેન્ટિકેટ યુઝર, બરાબર. જો પેલું ટાસ્ક ઓથેન્ટિકેટ નો મતલબ વન કાઇન્ડ ઓફ શું થયું? લોગિન થયું, બરાબર. લોગિન ચેક, બરાબર. પછી તો કે મેક્સિમમ નંબર ઓફ બુક્સ ધેટ ઇઝ યુઝર કેન બોરો હેઝ બીન રીચ. હવે આ લાઇબ્રેરીનો પ્રોજેક્ટ છે, અહીંયા વાત થઈ આપણે આગળ કે લાઇબ્રેરિયન હોય બધા માટે આપણે મીટિંગ કરી. હવે બીજું ટાસ્ક શું થયું તો કે મેક્સિમમ નંબર ઓફ બુક કે જે યુઝર ઇસ્યુ કરી શકે એટલે કે બોરો કરી શકે. પછી તો કે ચેક વેધર ધ બુક હેઝ બીન રિઝર્વડ, ચેક આપણી બુક આપણી પાસે ઓલરેડી એક્ઝિસ્ટ છે કે નથી એ આપણે ચેક કરશી, એ એક ત્રીજું ટાસ્ક થયું. પોસ્ટ ધ બુક્સ ઇસ્યુઝ ડિટેલ્સ યુઝર રેકોર્ડ એન્ડ ફાઇનલી પ્રિન્ટ આઉટ ધ બુક ઇસ્યુ સ્લિપ, કે જ્યારે યુઝર બુક ઇસ્યુ કરશે, બરાબર, ત્યારે એની બુક ઇસ્યુની સ્લિપ આપણે એને આપશી, બરાબર. અને યુઝરની ડિટેલ આપણે ઇસ્યુ કરશી, એટલે કે ડિટેલ યુઝરની લઈ લેશું કે કોન્ટેક્ટ નંબર છે કે કાંઈ પણ ડિટેલ, કે જેથી આપણે યુઝરને પાછો કોન્ટેક્ટ કરી શકીએ. તો વન કાઇન્ડ ઓફ ધીસ ઇઝ અ લિસ્ટ ઓફ ટાસ્ક કે જે ટાસ્ક એનાલિસિસ પ્રોસેસની અંદર તમને જોવા મળશે, અથવા તો એની અંદરથી તમને રિક્વાયરમેન્ટ ગેધરિંગ થશે. અને એ તમને કોણ આપશે તો કે ઇટ્સ પ્રોવાઇડેડ બાય ધ યુઝર, બરાબર. કે જે નોર્મલ યુઝર છે એ જ તમને, કે જેની પાસેથી જેને સોફ્ટવેર બનાવો છે એ જ તમને કહેશે કે આટલા ટાસ્ક આવશે અને એ એક ટાસ્ક માટે તમારે પ્રોસેસ કરવાની રહેશે. તો એને કઈ પ્રોસેસ કહેવાય? ટાસ્ક એનાલિસિસ, કે જે કેમાં આવશે? રિક્વાયરમેન્ટ ગેધરિંગની અંદર. ધેન આફ્ટર સિનારીઓ એનાલિસિસ. સિનારીઓ એનાલિસિસમાં શું આવશે તો કે કાઇન્ડ ઓફ એક સિચ્યુએશન આપણે ક્રિએટ કરીએ કે એક યુઝરને બુક ઇસ્યુ કરવી છે અપ ટુ એનું પેમેન્ટ થઈ જાય, એની કંઈક શું કે ફાઇન હોય તો ફાઇન પણ એ પે કરી દે, તો ત્યાં સુધીનું આખો એક સિનારીઓ એરેન્જ કરવો પડે કે જે સિનારીઓથી તમને શું આઈડિયા આવશે કે આપણે કેટલી વસ્તુની રિક્વાયરમેન્ટ પડશે. તો એક સિનારીઓ એરેન્જ કરી અને તમને રિક્વાયરમેન્ટ ગેધરિંગ ફેઝમાં હેલ્પફુલ થઈ શકે, બરાબર. અહીં સિનારીઓ કેવો હશે તો કે અહીંયા આપણે જોઈ લઈએ કે અ ટાસ્ક કેન મેની સિનારીઓસ, બરાબર, ઓફ ધ ઓપરેશન, કે એક ટાસ્કની અંદર પણ ઘણા બધા ઓપરેશન્સ થતા હોય, એટલે કે ઘણા બધા સિનારીઓ હોઈ શકે. ક્લિયર? ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ સિનારીઓઝ ઓફ ધ ટાસ્ક ધ બિહેવિયર ઓફ ધ સિસ્ટમ કેન બી ડિફરન્ટ. એટલે કે જ્યારે કાંઈ પણ સિનારીઓ બનશે, બરાબર, પર્ટિક્યુલર ટાસ્ક માટે, ત્યારે સિસ્ટમનું બિહેવિયર કેવું હશે? ડિફરન્ટ હશે, બરાબર. જેમ કે સિસ્ટમ જ્યારે તમારે ફાઇન ભરવાની હોય ત્યારે સિસ્ટમમાં કંઈક ડિફરન્ટ પેજ ઓપન થશે, તમારે લોગિન કરી અને પે કરવું પડશે ફાઇન, બરાબર. પછી તો કે તમારે બુક ઇસ્યુઝ કરવી હોય અથવા તો તમારે રિફંડ પાછી આપવી હોય, બરાબર, તો ત્યારે એનું કંઈક અલગ પેજ ઓપન થશે. તો ડિફરન્ટ ટાઈપના સિનારીઓઝ ઓફ ધ પર્ટિક્યુલર ટાસ્ક. એક ટાસ્કની અંદર ઘણા બધા સિનારીઓ છે અને બધા સિનારીઓનું બિહેવિયર કેવું હશે તો કે સિસ્ટમનું બિહેવિયર ડિફરન્ટ હશે. ફોર એક્ઝામ્પલ ડિફરન્ટ સિનારીઓ ઓફ બુક ઇસ્યુઝ, બરાબર. બુક ઇસ્યુના ડિફરન્ટ સિનારીઓ તમે કન્સિડર કરો એવું એક્ઝામ્પલ આપેલું છે. તો અહીંયા મે બી એટલે કે પોસિબલ છે કે આટલા સિનારીઓ બની શકે, બરાબર. ખાલી ઇસ્યુઝ માટે ખાલી એક બુક ઇસ્યુ કરો તો એમાં એને 3 સિનારીઓ આપેલા છે. પહેલો સિનારીઓ કયો આપ્યો છે તો કે બુક ઇસ્યુ સર્વિસ ઇઝ સક્સેસફુલી પરફોર્મ. એનો મતલબ કે તમારું બુક લાઇબ્રેરીમાં અવેલેબલ છે, તમારી જે જોતી હતી, એટલે તમારી બુક ઇસ્યુ સક્સેસફુલી થઈ ગઈ છે, બરાબર. તો એ એક પેલી, અને સ્લીપની પ્રિન્ટ તમારી પાસે આવી ગઈ છે, બુકની ઇસ્યુની સ્લીપ આવી ગઈ છે.
બીજો સિનારીઓ કન્સિડર કર્યો કે ત્યાં તમારી પાસે ધ બુક ઇઝ રિઝર્વડ એન્ડ કેન નોટ બી ઇસ્યુડ. હવે કોઈ પાસે ઓલરેડી મેમ્બર પાસે બુક હોય, બરાબર, તો તમારી બુક છે એ શું થશે, તમને શું મેસેજ આવશે, તો કે એ બુક ઓલરેડી બીજા પર્સન પાસે રિઝર્વ છે, એટલે કે ઇસ્યુ થઈ શકશે નહીં. તો એક બીજો સિનારીઓ થયો. થર્ડ સિનારીઓ શું થઈ ગયું, તો કે અ મેક્સિમમ બુક ઇસ્યુડ, બરાબર, કે ઈ પર્સને એની લિમિટ હોય કે એક પર્સન 3 બુક્સ જ ઇસ્યુ કરી શકે, બરાબર. તો એની જગ્યાએ તમે ચોથી બુક ઇસ્યુ કરવા જાઓ છો, બરાબર, તો તમારી પાસે શું મેસેજ આવશે, તો કે મેક્સિમમ નંબર ઓફ બુક ઇસ્યુ, હા, એટલે કે તમે મેક્સિમમ લિમિટ સુધી પહોંચી ગયા છો, હવે તમારી બુક ઇસ્યુ થઈ શકશે નહીં. ક્લિયર? તો આ વન કાઇન્ડ ઓફ સિનારીઓ થશે. તો ટાસ્ક ખાલી કયું છે, ઇસ્યુ, બુક ઇસ્યુ, બરાબર, પણ એના સિનારીઓસ કેવા છે, અલગ અલગ. તો કે અમુકને આ રીતનો મેસેજ આવશે, અમુક માટે આ સિનારીઓ ફોલો થશે, અમુક માટે આ સિનારીઓ પણ ફોલો થઈ શકે. હજી ઘણા બધા સિનારીઓ આવી શકે. બરાબર, તો આ સિનારીઓ કેના માટે હોય, તો કે રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરવા માટે અથવા તો ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે, કે આવી સિચ્યુએશન આપણે આવશે તો આપણે કયા ટાઈપનું મોડ્યુલ ડિઝાઇન કરશે અથવા તો શું આપણે ડિઝાઇન કરશે. ક્લિયર? બધાને અહીંયા સુધી ક્લિયર? આપણે 4 પોઈન્ટ્સ કવર કર્યા. કયા કયા, તો કે એક સિનારીઓ એનાલિસિસ, પછી ટાસ્ક એનાલિસિસ, રિવર્સ થી આપણે જોતા જઈએ. સિનારીઓ એનાલિસિસ, ટાસ્ક એનાલિસિસ, ધેન આફ્ટર એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ નું આપણે શું કરશે, સ્ટડી કરશે અને ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરશે. ક્લિયર? કોનું ઇન્ટરવ્યુ, તો કે ક્લાયન્ટ. બધાને સમજાઈ ગયું એટલું? 4 પોઈન્ટ રિક્વાયરમેન્ટ ગેધરિંગ ના કોર જે 4 પોઈન્ટ હતા એ તમને યાદ રહ્યા. પહેલા શું છે, તો કે એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટેશન હોય અથવા તો જે સિસ્ટમ છે એનું ડોક્યુમેન્ટેશન સ્ટડી કરવાનું. બીજું તો કે ઇન્ટરવ્યુ આપણે કન્ડક્ટ કરવાનું ક્લાયન્ટ પાસેથી, તો તમને કંઈક નવી વસ્તુ જાણવા મળે. પછી ટાસ્ક એનાલિસિસ છે, બરાબર, કે જેમાં એક એક ટાસ્ક આપણે આઈડેન્ટિફાઈ કરવાના, એનું એનાલિસિસ કરવાનું. અને ફોર્થ કયું હતું, તો કે ટાસ્કની અંદર પણ કેવા હશે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ સિનારીઓસ ક્રિએટ થશે અથવા તો ક્રિએટ આપણે કરવાના, કે જેથી આપણને શું આઈડિયાઝ આવશે. તો એ સિનારીઓ એનાલિસિસ. ક્લિયર? આ 4 વસ્તુ આપણે સ્ટડી કરી. ચારેય વસ્તુમાં કોઈ ન સમજાણું હોય તો ડાઉટ ટાઈપ કરી શકે. ઓકે, તો ડાઉટ ન હોય તો આપણે આજનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ. એક જ મિનિટ, હા, હવે એક જ ટોપિક બાકી છે, ફોર્મ એનાલિસિસ. આટલું સમજાઈ ગયું તો હવે આપણે નેક્સ્ટ જે છે લાસ્ટ પોઈન્ટ કે જે રિક્વાયરમેન્ટ ગેધરિંગમાં યુઝ થાય એ કયો છે, ફોર્મ એનાલિસિસ. બરાબર, ફોર્મ એનાલિસિસ નો મતલબ શું છે, તો કે તમારે ક્લાયન્ટ પાસે એક ફોર્મ ફિલઅપ કરાવો કે જેની અંદર બધી ડિટેલ્સ, તમારે જે પ્રી ડિફાઇન્ડ ડિટેલ્સ છે કે જે તમારે રિક્વાયર્ડ હોય એ ડિટેલ આપણે ક્લાયન્ટ પાસેથી એઝ અ ફોર્મના ઇનપુટમાં આપણે લઈ લઈએ. બરાબર, તો અહીંયા શું કહે છે, ધ ડિફરન્ટ ફોર્મ્સ આર એનાલાઇઝ ટુ ડિટરમાઇન ધ ડેટા ઇનપુટ. હવે ડેટા ઇનપુટ માટેના ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફોર્મ્સ બને, જેમ કે રજિસ્ટ્રેશન ફોર્મ છે, પછી લોગિન ફોર્મ છે, પછી બાકીનું તમારે હોય તો હોટલ હોય અથવા તો લાઇબ્રેરી છે, બરાબર. તો લાઇબ્રેરી માટે શું બનશે, તો કે બુકના ઇસ્યુ ફોર્મ બનશે, બરાબર, બુકના સબમિશન ફોર્મ બને. પછી તો કે સેલેરી સ્લીપ, સોરી, તમારે આવતી હોય તો ફાઇનનું ફોર્મ એક હજી ડિઝાઇન થાય, બરાબર. તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફોર્મ્સ જે એનાલિસિસ કરશો, તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફોર્મ્સ તમારે ક્રિએટ કરવા પડશે કે જેથી તમને આઈડિયા આવે કે આ ફોર્મની અંદર કયો ડેટા ઇનપુટ આપણે કરી શકીએ. હવે એક્ઝામ્પલમાં એને કયું આપ્યું છે કે સ્ટુડન્ટ કોર્સ રજિસ્ટ્રેશન ફોર્મ, એને એક જ એક્ઝામ્પલ આપ્યું. તમે અહીંયા લાઇબ્રેરી સિસ્ટમ કન્સિડર કરી છે ઉપર, તો તમે એક્ઝામ્પલમાં લાઇબ્રેરી રિલેટેડ કંઈ પણ તમે ફોર્મમાં લખી શકો એક્ઝામ્પલમાં. ક્લિયર? તો ફોર્મ એનાલિસિસ એ પણ શું છે, વન કાઇન્ડ ઓફ ડેટા ગેધરિંગ અથવા તો રિક્વાયરમેન્ટ ગેધરિંગ નો એક પાર્ટ થશે, બરાબર, કે જેનાથી પણ તમે રિક્વાયરમેન્ટ છે યુઝર પાસેથી કલેક્ટ કરી શકો. ક્લિયર? ટોટલ 5 પોઈન્ટ છે, બરાબર. ફોર્મ, પછી શું આવશે, સિનારીઓ એનાલિસિસ, ફોર્મ એનાલિસિસ, ટાસ્ક એનાલિસિસ, પછી તો કે એક્ઝિસ્ટિંગ સિસ્ટમમાં જે ડોક્યુમેન્ટ છે એને આપણે એનાલાઇઝ કરવાના, અને ચોથું 5 જે લાસ્ટ વ્યૂ એ કયું છે, તો કે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવાનું. બરાબર,
ડિફરન્ટ પર્સન અથવા તો જે રિલેટેડ આપણે સોફ્ટવેર બનાવો તો એના રિલેટેડ જે કાંઈ પર્સન હોય જેમાં વર્ક કરતા હોય તો એ બધાનું ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવાનું. ક્લિયર? ફર્સ્ટ ક્વેશ્ચન છે એ ક્લિયર બધાને? તો કાલે આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસનો સેકન્ડ ફેઝ છે અથવા તો સેકન્ડ ક્વેશ્ચન થી આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, ઓલમોસ્ટ બધાને ક્લિયર છે. હું મીટિંગ એન્ડ કરું છું. જસ્ટ અ મિનિટ.